નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખ્યાના સ્ટોરી બુકમાં। આ 3 ગુણવાળી મહિલાઓ હોય છે ખૂબ જ ભાગ્યશાળી। પતિને કરોડપતિ બનાવવાની હોય છે, તાકાત એનામાં। ચાણક્ય નીતિ મુજબ સુખી લગ્ન જીવન માટે પત્નીમાં કેટલાક ખાસ ગુણો હોવા ખૂબ જ જરૂરી છે। તો જાણો એક એવા કયા ગુણોવાળી મહિલા કે એક સારી પત્ની બની શકે છે। તો તેના વિશે જાણતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરજો। કોમેન્ટ બોક્સમાં જય માં દુર્ગા જરૂર લખજો। તો ચાલો જાણીએ તેમના વિશે। ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં સદીઓથી એવી માન્યતા છે કે પત્ની ઘરની લક્ષ્મી હોય છે અને તેનો વ્યવહાર, સોચ અને કર્મ આખા પરિવારની ભલાઈ અને સુખ સમૃદ્ધિને પ્રભાવિત કરે છે। ચાણક્ય નીતિ અને અન્ય પ્રાચીન ગ્રંથોમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે એક પત્નીનું ઘર પરિવારમાં વિશેષ મહત્વ હોય છે। ચાણક્ય નીતિમાં પતિ અને પત્નીના સંબંધો વિશે અનેક મહત્વપૂર્ણ શિખામણો અપાઈ છે, જે એક સફળ અને સુખી દાંપત્ય જીવન માટે જરૂરી ગણાય છે। ચાણક્યએ ખાસ કરીને એ વાત પર ભાર મૂક્યો છે કે લગ્ન પહેલાં કેટલાક મહત્વપૂર્ણ ગુણો અને આદતોને સમજવી ખૂબ જ જરૂરી છે, જેથી કરીને ભવિષ્યમાં સમસ્યાઓ ન આવે। ભારતીય પરંપરામાં પત્નીને ઘરની લક્ષ્મી ગણવામાં આવે છે। તેને ઘરની સુખ અને સમૃદ્ધિ તથા શાંતિનું પ્રતીક માનવામાં આવે છે। જો પત્ની સમજદાર, ધૈર્યવાન અને કર્તવ્યનિષ્ઠ હોય તો તે પરિવારમાં સુખ અને શાંતિ સમૃદ્ધિનો સંચાર કરે છે। આથી ચાણક્ય નીતિ મુજબ પત્નીની પસંદગીમાં 3 પરિબળો પર ખાસ ધ્યાન આપવું જોઈએ, નહીં તો સંબંધમાં તણાવ અને સમસ્યાઓનો સામનો કરવો પડે છે। તો જાણો એ 3 ગુણો વિશે। નંબર 1, સદાચાર અને ચરિત્ર। ચાણક્યના જણાવ્યા મુજબ એક સ્ત્રીનું ચરિત્ર અને નૈતિકતા સૌથી મહત્વપૂર્ણ હોય છે। પત્નીનું ચરિત્ર જો શુદ્ધ અને નૈતિક હોય તો તે પરિવારની કરોડરજ્જુ બને છે અને દરેક પરિસ્થિતિમાં પતિ અને પરિવારને સાથ આપે છે। એક પત્નીનું આદર્શ આચરણ પતિ અને પરિવારના સન્માનને જાળવી રાખવામાં સહાયક બને છે। જો કોઈ સ્ત્રી ચરિત્રવાન ન હોય કે પછી તેના નૈતિક સિદ્ધાંતો નબળા હોય તો તેની અસર પરિવાર પર પડી શકે છે અને તે આગળ જઈને વિવાદ અને સંબંધમાં તૂટનું કારણ બની શકે છે। આથી લગ્ન પહેલા આ પહેલું પર ધ્યાન આપવું જરૂરી છે। નંબર 2, ધૈર્ય અને સહનશીલતા। ચાણક્ય નીતિમાં ધૈર્ય અને સહનશીલતાને પણ ખૂબ જ મહત્વ ગણવામાં આવ્યા છે। ચાણક્ય કહે છે કે ધૈર્યવાન અને સહનશીલ પત્ની દરેક પરેશાનીનો સામનો હિંમત અને સમજદારીથી કરી શકે છે। જીવનમાં ઉતાર ચઢાવ આવે જ છે, પરંતુ એક ધૈર્યવાન પત્ની પરિવારને સંભાળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। જો કોઈ સ્ત્રીમાં ધૈર્ય અને સહનશીલતાની કમી હોય તો તે નાની નાની વાત પર નારાજ થઈ શકે છે, જેનાથી પતિ અને પત્ની વચ્ચે તણાવ પેદા થઈ શકે છે। આવા સંબંધમાં શાંતિ અને સ્થિરતા જાળવવી ખૂબ જ જરૂરી છે અને મુશ્કેલ પણ બની શકે છે। નંબર 3, ઘર પરિવારની દેખભાળ કરવાની ક્ષમતા। ચાણક્ય નીતિ મુજબ એક સ્ત્રીને ઘર પરિવારની દેખભાળ કરવાની ક્ષમતા હોવી જોઈએ। તે પરિવારની જરૂરિયાતો અને સમસ્યાઓને સમજતી અને તેનો ઉકેલ લાવવાની ક્ષમતા ધરાવતી હોવી જોઈએ। એક એવી પત્ની જે ઘરને સારી રીતે સંભાળી શકે છે, પરિવારને સુખ અને શાંતિનો અનુભવ કરાવી શકે છે। જો કોઈ સ્ત્રી ઘર અને પરિવારની જવાબદારીઓને બરાબર નિભાવી ન શકતી હોય તો આગળ જઈને સંબંધમાં તણાવ અને વિવાદનું કારણ બની શકે છે। પરિવારનું સંચાલન યોગ્ય ઢબે ન થવાથી જીવનમાં પરેશાનીઓ વધી શકે છે। તો આવી અનેક નવી ટિપ્સો જાણવા માટે, વાસ્તુશાસ્ત્રને જાણવા માટે લગતી ટિપ્સ જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી। તો મળીએ એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ધન્યવાદ, હર હર મહાદેવ।